સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે યર્મિયાના પુસ્તકમાંથી 12મા અધ્યાયથી 14મા અધ્યાયની કેટલીક કલમોનો અભ્યાસ કરીશું, જેમાં યર્મિયા ઈશ્વરની આગળ કેટલાક પ્રશ્નો કરે છે, જે પ્રશ્નો કદાચ આપણને પણ આ સમયમાં થાય છે. આ પ્રશ્નોને જાણવા ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. દર્શક મિત્રો, સલામ. આપ સર્વને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. જ્યારે આપણે યર્મિયાના 12મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે આપણે રાષ્ટ્રના ખૂબ જ દુષ્ટ સમયને નિહાળીએ છીએ, જે કેવળ એક પ્રકાશની કિરણ બાકી રહે છે. તે તો છે યર્મિયા નામનો માણસ. યોશિયા રાજાને પણ મારી નાખવામાં આવ્યો છે. યર્મિયાને પોતાનું વતન છોડી દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને દુષ્ટ માણસો રાજગાદી પર આવ્યા છે. પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. આ સમયે દરેક પ્રામાણિક વ્યક્તિના મનમાં શંકા થાય, નિરાશાભર્યા વિચારો આવે અને તે વિચારે કે શા માટે ઈશ્વર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા દે છે. મિત્રો, આવા સમયે દરેક સેવક જે ઈશ્વરના કાર્ય માટે કાર્ય કરે છે તેને પણ પ્રશ્ન થાય કે ઈશ્વર શા માટે કાર્ય કરતા નથી. તે આસપાસ જુએ છે કે આ તો તેના પોતાના લોકો જ દુઃખ વેઠી રહ્યા છે. ખાસ કરીને ખૂબ જ આત્મિક લોકો જ બીજા કરતાં વધુ દુઃખી થઈ રહ્યા છે. આપણને આશ્ચર્ય થાય કે ઈશ્વર શા માટે આવું થવા દે છે. દાઉદ રાજા પણ ગીતશાસ્ત્ર 37 તેની 35મી કલમમાં લખે છે, અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. હવે યર્મિયા ઈશ્વર સાથે શું વાત કરે છે તે સાંભળો. યર્મિયા 12:1 અને 2. હે યહોવા, જ્યારે હું તારી સાથે વિવાદ કરું ત્યારે તું ન્યાયી ઠરે, તો પણ હું તારી આગળ મારી ફરિયાદ વિશે દલીલ રજૂ કરીશ. દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટે સુખી હોય છે? તે તેઓને રોપ્યા છે, વળી તેઓની જડ બાજી છે. તેઓ વધે છે, વળી ફળ આપે છે. તું તેઓના મોંમાં છે, પણ તેઓના મનથી તું દૂર છે. ભલાઓ, અરે પ્રભુ, તેઓ અમારા સંબંધી વાતો કરે છે, પણ તેઓ વાસ્તવમાં તમારાથી દૂર છે અને તેઓ સમૃદ્ધ થઈ રહ્યા છે. તમે આવું કેમ થવા દો છો? મિત્રો, આ તો યર્મિયાનો પ્રશ્ન હતો અને તે મારો પણ પ્રશ્ન છે. એ વિશે હું પ્રભુને આજે પૂછવા ચાહું છું. પ્રભુ, તમે શા માટે તેમ થવા દો છો? મારી પાસે તેનો જવાબ નથી અને હું માનું છું કે યર્મિયા કે દાઉદ પાસે પણ તેનો જવાબ નહોતો. ઈશ્વર દુષ્ટોને સમૃદ્ધ થવા દે છે અને આપણે તેઓને લીલા વૃક્ષની જેમ વધતા જોઈએ છીએ. હવે યર્મિયા 12 અને 3 જુઓ. પણ હે યહોવા, તું મને ઓળખે છે, તું મને જુએ છે ને મારું હૃદય તારી સાથે કેવી રીતે વર્તે છે તે તું પારખે છે. તેઓને ઘેટાની પેઠે કાપવા સારું કાઢ, તથા હિંસાના દિવસને સારું તેઓને તૈયાર કર. વહાલાઓ,
અહીંયા યર્મિયા ઈશ્વરને કહે છે કે તમે શા માટે દુષ્ટોનો ન્યાય કરતા નથી? તેઓનો ન્યાય થવો જ જોઈએ. યર્મિયા 12:4 આ પ્રમાણે કહે છે, ક્યાં સુધી દેશ શોક કરશે અને ક્યાં સુધી ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે, કેમ કે તેઓએ કહ્યું કે તે અમારો અંતકાળ જોશે નહીં. ભલાઓ, યર્મિયા અહીં કહે છે, ક્યાં સુધી દેશ શોક કરશે? તેનો અર્થ, પ્રભુ તમે કેમ પગલાં લેતા નથી? ઈશ્વરનો જવાબ યર્મિયાને તેમજ તમને તથા મને એક જ છે, જેનો આપણે સ્વીકાર કરવાનો છે, અને તે જ આપણે માટે શ્રેષ્ઠ છે. ઈશ્વર જણાવે છે કે હું જે કરી રહ્યો છું તે હું જાણું છું. તમે મારા પર વિશ્વાસ કરો અને મારામાં આરામ પામો. મિત્રો, યાદ રાખો કે યર્મિયાએ આ ફકરાની શરૂઆત કરી, ઓ પ્રભુ, તમે ન્યાયી છો. મારા વહાલા મિત્રો, ઈશ્વર આજે શું કરી રહ્યા છે તેવો આપણને પ્રશ્ન થાય તે સત્ય વાત છે, પણ કોઈક દિવસ આપણે તે જોવા શક્તિમાન થઈશું. આ એવો તબક્કો છે જ્યાં વિશ્વાસનો પ્રવેશ થવાની જરૂર છે. આપણે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. હવે યર્મિયા પ્રબોધક એકલો ઈશ્વરની સાથે ઊભો છે. યહોયાકીમ, જે એક ભ્રષ્ટ રાજા છે, તે ગાદી પર છે. પરિસ્થિતિ વધારે ખરાબ બની રહી છે. તેથી યર્મિયા એવું વિચારે છે કે શું થશે? પણ ઈશ્વરે યર્મિયાને અગાઉથી જણાવી દીધેલું છે કે તે પરિસ્થિતિ સંભાળી લેશે. યર્મિયા 11મા અધ્યાયની 16મી કલમમાં લખે છે, યહોવાએ લીલું, સુશોભિત તથા ફળ આપનારું જૈત વૃક્ષ એવું તારું નામ પાડ્યું છે. મોટા ગડબડાટ સહિત તેણે તેના પર અગ્નિ સળગાવ્યો છે અને તેની ડાળીઓ તોડી નાખેલી છે. વાલા દર્શક મિત્રો, રોમનોને પત્રના 11 અધ્યાયમાં સંત પાઉલ આ બાબતે ઉલ્લેખ કરતા જણાવે છે કે સારું જૈતુન વૃક્ષ કાપી નાખવામાં આવ્યું છે અને બાજુ પર મૂકવામાં આવ્યું છે. આ તો આ લોકો સાથે જે કરવામાં આવ્યું તેવું જ છે. અને આજે બરાબર એ જ મૂળમાંથી તેઓ જંગલી જૈતુન વૃક્ષ નિપજાવી રહ્યા છે. તે તો હું અને તમે છીએ. મંડળીને એ મૂળ સાથે કલમ કરવામાં આવી છે, જે ખ્રિસ્ત છે. તે તો સૂકી ભૂમિમાં જળની પેઠે ઉગ્યો અને તે જીવન પ્રગટાવે છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર યર્મિયાને કહે છે, હું તેની સંભાળ રાખીશ. ઈશ્વરની પાસે યોજના છે જે યર્મિયા જોઈ શકે તેવા સંજોગોથી પણ પર છે. હવે યર્મિયા 12:5 વાંચીએ. તું પાયદળોની સાથે દોડ્યો, પણ તેઓએ તને થકાવ્યો. ત્યારે તું ઘોડાઓની બરાબરી કેમ કરશે? જો કે શાંત પ્રદેશમાં તું નિર્ભય છે, તો પણ યર્દનના પૂરમાં તું કેમ કરશે? આ તો ઈશ્વર યર્મિયાને કહે છે કે જે બનવાનું છે તેથી જો તું ગભરાય છે, તો હજી તો તારે ઘણું જોવાનું બાકી છે, જે તે જોયું નથી. જો તું અત્યારે બેચેન છે, તો જ્યારે તે બનશે ત્યારે તું શું કરીશ? વાલા મિત્રો, આજે આપણને ખરાબ બાબતો બનતી જણાય છે, પણ પરિસ્થિતિ હજુ વધુ ખરાબ બનવાની છે. હું આશા રાખું છું કે તે વિશેનું જ્ઞાન ઈશ્વરની વધુ નજીક જવામાં મદદરૂપ થશે. ઈશ્વર બધી જ વિગત સમજાવતા નથી, પરંતુ હંમેશા આપણે સત્ય બાબત કરવા ઈશ્વર પર ભરોસો રાખીએ એવું તે ઈચ્છે છે. યર્મિયા 12:9 લખ્યું છે, શું મારો વારસો કાબર ચિત્રા પીછાવાળા પક્ષી જેવો છે કે જેની આસપાસ શિકારી પક્ષીઓ ફરી વળ્યા છે? ચાલો સર્વ વન પશુઓને એકઠા કરો, ફાડી ખાવા માટે તેઓને લાવો. જો કે આ કલમ
યહૂદાને લાગુ પડે છે, પણ હું તેને યર્મિયા સાથે લાગુ કરીશ. તમે જુઓ કે જ્યારે કોઈ પક્ષીના ઈંડામાંથી બચ્ચા બહાર આવે અને તે બચ્ચા જો તે પક્ષી કરતાં જુદા હોય ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, ખરું ને? યહૂદિયાની આસપાસના રાજ્યો યહૂદિયાને ટપકાવાળા પક્ષી ગણતા હતા અને યહૂદિયાના લોકો યર્મિયાને પોતાના જેવો જ ગણતા હતા. લોકો તેને કહેતા, અમે વિચારતા હતા કે તું અમારામાંનો છે, પરંતુ તું અમારા જેવો નથી. હવે આપણે યર્મિયા 12 અને 15 વાંચીએ. વળી તેઓને ઉખેડ્યા પછી હું ફરીને તેઓ પર દયા કરીશ અને તેઓમાંના દરેકને તેમના પોતાના વારસામાં ને તેમની પોતાની ભૂમિમાં પાછા લાવીશ. ધનવાન લોકો સમૃદ્ધ થાય છે. એમ કેમ? યહોવા કહે છે, યર્મિયા, તે બાબતને હું જોઈ લઈશ અને હું તને જણાવીશ કે શું થવાનું છે. તેઓ ગુલામીમાં જશે, પણ હું દેશને સંભાળીશ અને હું તેઓને તેમના દેશમાં પાછા લાવીશ. વાલા મિત્રો, હવે આપણે 13મા અધ્યાય તરફ જઈશું, જે એક મોટો અધ્યાય છે. મને લાગે છે કે આ રસપ્રદ છે, કારણ કે ઈશ્વર યહૂદિયાને કમરબંધનું ઉદાહરણ આપે છે, અને તે પણ શણના કમરબંધનું. ચાલો યર્મિયા 13 અને 1 જોઈએ. યહોવાએ મને કહ્યું કે તું જઈને તારે સારું શણનો કમરબંધ વેચાતો લે ને તેને તારી કમરે બાંધ ને તેને પાણી લાગવા ન દે. મને નથી લાગતું કે આ બાબત યર્મિયા માટે બોજ સમાન હતી. વાસ્તવમાં મને લાગે છે કે યર્મિયા તેનું વજન ગુમાવી રહ્યો હતો. ઈશ્વરે તેને કમરબંધ લઈને પહેરવા વિશે કહ્યું હતું. મિત્રો, કમરબંધ એ તો સેવાનું પ્રતીક છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા તેના 12મા અધ્યાયની 35મી કલમમાં પ્રભુ ઈસુએ પણ તેમના શિષ્યોને તેમની કમરો બાંધેલી રાખવા જણાવ્યું હતું. તેનું કારણ એ હતું કે તેઓએ સેવા માટે તૈયાર રહેવાનું હતું. તમને યાદ હશે કે ઈસુએ પણ શણનું વસ્ત્ર ધારણ કર્યું ને શિષ્યોના પગ ધોવાની શરૂઆત કરી. આ બાબતના 2 અર્થ થતા હતા. તે એક મહાન સેવક તરીકે શિષ્યોના પગ ધોવા દ્વારા સેવાને સારું તેઓને તૈયાર કરી રહ્યા હતા કે જેથી તેઓની સંગત ઈસુની સાથે થાય. કારણ કે જો ઈસુની સાથે તમારી સંગત ના હોય તો તમે સેવા કરી શકતા નથી. સેવા એ તો ખ્રિસ્ત સાથેની સંગત છે. તેનો અર્થ તો શુદ્ધ થવું અને જે કંઈ ઈશ્વર ઈચ્છે છે તે કરવા તૈયાર રહેવું. ઈશ્વર અશુદ્ધ પ્યાલાઓ કે અશુદ્ધ પાત્રોનો ઉપયોગ કરતા નથી. મિત્રો, હવે યર્મિયા આ કમરબંધ દ્વારા કંઈક ખાસ રસપ્રદ બાબત કરવા માંગે છે. 13મા અધ્યાયની 3 થી 5 કલમ જોઈએ. પછી બીજી વાર યહોવાનું વચન મારી પાસે આવ્યું કે જે કમરબંધ તે વેચાતો લઈને તારી કમરે બાંધ્યો છે તે લઈને ઉઠ ને ફ્રાત નદીની પાસે જા ને ત્યાં તેને ખડકની ફાટમાં સંતાડી મૂક. જેમ યહોવાએ મને આજ્ઞા આપી હતી તેમ મેં જઈને ફ્રાત પાસે તેને સંતાડી મૂક્યો. શું યર્મિયા ખરેખર ફ્રાત નદીની પાસે ગયો અને કમરબંધ સંતાડી રાખ્યો? ખરેખર તેણે એમ જ કર્યું. દિવસ દરમિયાન ઘણો ગીચ વાહન વ્યવહાર હતો તો પણ યર્મિયાએ એ સફર પૂરી કરી. હવે 13મો અધ્યાય 6 ને 7 જણાવે છે, ઘણા દિવસ વીત્યા પછી યહોવાએ મને કહ્યું કે તું ઉઠીને ફ્રાત પાસે જા ને જે કમરબંધ ત્યાં સંતાડવાની મેં તને આજ્ઞા આપી હતી તે ત્યાંથી લઈ લે. ત્યારે મેં ફ્રાતની પાસે જઈને ખોદ્યું ને જે જગાએ મેં તે કમરબંધ સંતાડ્યો હતો ત્યાંથી મેં તેને લઈ લીધો અને જોયું તો તે કમરબંધ બગડી જઈને તદ્દન નકામો થઈ ગયો હતો. મિત્રો, યર્મિયાએ કમરબંધ પહેરવાનો હતો
ઈશ્વરે તેને બાબેલોનમાં દાટી દેવા જણાવ્યું. જ્યારે તેણે પાછા આવીને તેને ખોદી કાઢ્યો ત્યારે માલુમ પડ્યું કે તે કશા કામનો રહ્યો ન હતો. યર્મિયા 13:8-9 કહે છે, ત્યારે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે યહોવા કહે છે કે તે જ પ્રમાણે હું યહૂદિયાનું અભિમાન તથા યરૂશાલેમનો અતિશય ગર્વ ઉતારીશ. અહીં ઈશ્વર કહે છે કે યહૂદિયાના લોકો સતત અન્યાય કરવામાં ડૂબેલા રહે છે, માટે તેઓ આવી દશામાં આવી પડશે જ્યાં તેઓને માટે કોઈ આશા નહીં હોય. તે તેઓને બાબેલના બંદીવાસમાં મોકલી દેશે. ઈશ્વરનો પદાર્થપાઠ અસરકારક હતો. ઈશ્વર તેમના લોકોને શીખવવા વિચિત્ર બાબતોનો પણ ઉપયોગ કરે છે. યર્મિયા 13:16 આ પ્રમાણે કહે છે, અંધકાર થાય તથા તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય અને તમે અજવાળાની વાટ જોતા હો, તેટલામાં તેને બદલે યહોવા મરણ છાયા તથા ઘોર અંધકાર પેદા કરે છે. તે પહેલા યહોવા તમારા દેવને માન આપો. ઈશ્વર તેમના લોકોને કહે છે, હવે રાત્રિનો સમય થયો છે, અંધારું થવાની તૈયારીમાં છે અને ક્યાં જવું તે તમને ખબર પડશે નહીં, કારણ કે તમે પહાડોમાં ખોવાઈ ગયેલા છો. છતાં હજી તે તમને પાછા ફરવા જણાવે છે. યર્મિયા 13:19 કહે છે, દક્ષિણીના નગરો બંધ થયા છે, તેઓને ઉઘાડનાર કોઈ નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં, હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. વાલાઓ, ઈશ્વર જે બનવાનું છે તે સચોટ રીતે તેમને જણાવે છે. તેઓ શું કરવાના છે તે ચોક્કસ રીતે જણાવે છે. યર્મિયા 13:23 કહે છે, હપસી પોતાની ચામડી કે ચિત્તો પોતાના ટપકા બદલી શકે શું? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા પણ ભલું કરી શકશો? ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. તો એ પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે.
મિત્રો, હવે આપણે 14મા અધ્યાયમાં આગળ વધીશું. અત્યાર સુધી યર્મિયા યોશિયાના રાજ્યકાળ દરમિયાન પ્રબોધ કરી રહ્યો હતો. હવે આપણે તેને યહોયાકીમના રાજ્યકાળ દરમિયાન ભવિષ્યવાણી પ્રગટ કરતો જોઈએ છે. યર્મિયા 14:1-2 સુકવણા વિશે યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે. યહૂદિયા શોક કરે છે, તેની ભાગળોને ગ્લાનિ થયેલી છે. શોકનો પોશાક પહેરીને તેઓ જમીન પર બેઠેલા છે અને યરૂશાલેમનો પોકાર ઊંચે ચડ્યો છે. તે સમયે દુષ્કાળ ઘણો ભયંકર હતો. આહાબના શાસનકાળ વખતે દુકાળ પડેલો અને તે સમયે એલિયા ઈશ્વરનો સંદેશવાહક હતો. હવે ત્યાં દુષ્કાળ છે અને યર્મિયા સંદેશવાહક છે જે દક્ષિણના રાજ્ય યહૂદિયાનો છે. યર્મિયા 14:4-5 ભૂમિમાં ફાટો પડી ગઈ છે, કેમ કે દેશમાં વરસાદ પડ્યો નથી. તેથી ખેડૂતો લજવાયા છે. તેઓ પોતાના માથા ઢાંકે છે. ઘાસ નથી, તેથી હરણી પણ ખેતરમાં વિયાઈને પોતાના બચ્ચા તજી દે છે. અહીં લખ્યું છે, પશુઓ પણ તેમના બચ્ચાને તજી દે છે, કારણ કે પીવા માટે પાણી નથી અને ઘાસચારો પણ નથી. આ બધી બાબતો એ દર્શાવે છે કે ઈશ્વર તેઓનો ન્યાય કરી રહ્યા છે. આ તો શાસ્ત્રમાં દર્શાવેલા 13 દુકાળોમાંનો એક છે અને આ બધું દેશને માટે ઈશ્વરનું ન્યાય શાસન છે. જેમ દેશ ઉજ્જડ અને ફળ રહિત હતો, એવા જ લોકોના જીવનો પણ હતા, કારણ કે તેઓએ જીવનના જરાનો ત્યાગ કર્યો હતો. ઈશ્વર તેઓને બતાવી રહ્યા હતા કે તેઓ ભૌતિક અને આત્મિક બંને રીતે સૂકા થઈ ગયા છે. હવે યર્મિયા 14:7 જણાવે છે, હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તો પણ તારા નામની ખાતર કામ કર, કેમ કે અમે વારંવાર પાછા હટ્યા છીએ. તારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે. ભલા દર્શક મિત્રો, ધ્યાન આપો કે યર્મિયા પોતાને પાપીઓમાંના એક તરીકે તેના લોકની સાથે સામેલ કરે છે. અહીં કોઈ અભિમાન કરવાની વાત નથી. તે લોકો પ્રત્યે ટીકાત્મક વલણ બતાવતો નથી. તે જણાવે છે કે અમે પાછા હટ્યા છીએ અને અમે પાપ કર્યું છે. બીજાઓ પ્રત્યે ટીકાત્મક વલણ અપનાવવું ઈશ્વરના લોકો માટે ઘણું સહેલું છે. તેઓ પેલા ફરોશીની માફક જ પ્રાર્થના કરે છે, જેના સંબંધી ઈસુએ લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય તેની 11 અને 12 કલમમાં જણાવ્યું છે, પ્રભુ, હું તમારો આભાર માનું છું કે હું બીજાના જેવો અન્યાયી નથી. વાલા મિત્રો, ઈશ્વરના લોકોએ પોતાને આવી રીતે ઓળખાવવાની જરૂર નથી. યર્મિયાએ આવા પ્રકારની પ્રાર્થના કરી નહીં. તેણે પાપ કરનારા લોકો સાથે પોતાને ઓળખાવ્યો અને કહ્યું, અમે પીછેહટ કરી છે અને અમે પાપ કર્યું છે. જો તમે ઈશ્વર સમક્ષ તમારા પોતાના પાપ તેમજ તમારા લોકોના પાપોની કબૂલાત કરો, ત્યારે જ તમે ઈશ્વરના ન્યાય સંબંધી વાત કરી શકો છો. પરંતુ તમે એમ ના કરો ત્યાં સુધી તમે ઈશ્વર વતી બોલી શકતા નથી. યર્મિયા 14:13 આ પ્રમાણે છે. ત્યારે મેં કહ્યું, અરે પ્રભુ યહોવા, પ્રબોધકો તેઓને કહે છે, તમે તરવાર જોશો નહીં ને દુકાળ તમારા પર આવશે નહીં, કેમ કે આ ઠેકાણે હું તમને ખરેખરી શાંતિ આપીશ. વાલાઓ, અહીં જુઠ્ઠા પ્રબોધકો શાંતિ અને સમૃદ્ધિ અને બધું અદ્ભુત થઈ જશે તેવી આગાહી કરતા હતા. પણ યર્મિયા 14:14 કહે છે, પછી યહોવાએ મને કહ્યું, પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી ને તેઓને આજ્ઞા આપી નથી ને હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત તથા પોતાના હૃદયનું કપટ તમને
પ્રબોધ તરીકે કહે છે. મિત્રો, તમે જુઓ કે યોશિયા રાજાના મરણને લીધે યર્મિયા સાવ એકલો પડી ગયો છે. તે વિચારે છે કે શું હું ખરો સંદેશો આપું છું કે બીજા પ્રબોધકો સાચા છે. તેને ચોક્કસ ખાતરી મળતી નથી. તેથી તે ઈશ્વરની પાસે જાય છે. ઈશ્વર તેને પુનઃ ખાતરી આપતા જણાવે છે કે જુઠ્ઠા પ્રબોધકો જુઠ્ઠું બોલે છે. મેં તેઓને મોકલ્યા નથી. તું જ એકલો મારો સંદેશ પ્રગટ કરી શકે છે. આ બાબત યર્મિયાને પાછો એ જુસ્સામાં લાવે છે. યર્મિયા 14:17 કહે છે, વળી તું તેઓને આ વચન કહેજે, મારી આંખમાંથી રાત દિવસ ચોધાર આંસુઓ વહી જાવ ને બંધ ન થાવ, કેમ કે મારા લોકની કુંવારી દીકરી મોટા ઘાથી અતિ ભારે જખમથી ઘાયલ થઈ છે. ઈશ્વરનો આ સંદેશો યર્મિયાનું હૃદય તોડનારો હતો. તેના લોકોને આ સંદેશો આપતા તે રડતો હતો. ઈશ્વર ઈચ્છતા હતા કે તેમના લોકો જાણે કે તેમનું હૃદય ભંગિત થયું હતું. યર્મિયા ફક્ત ઈશ્વર તરફથી સંદેશો આપી રહ્યો હતો એટલું જ નહીં, પણ તે ઈશ્વરની લાગણીઓને પણ વ્યક્ત કરી રહ્યો હતો. આપણ સર્વએ અનુભવવાની જરૂર છે કે આપણે ઈશ્વરના સાક્ષીઓ છીએ. પ્રિય મિત્રો, જો તમે ઈશ્વરના બાળકો છો તો તમે ઈશ્વરના સાક્ષી છો અને તમારા જીવન દ્વારા તમે કંઈક કહી રહ્યા છો. આપણે સાવધ રહેવાની જરૂર છે કે જ્યારે આપણે ઈશ્વરનું વચન બોલીએ છીએ ત્યારે આપણા જીવનો તેને સમર્થન આપતા હોય. આપણે ઈશ્વરના વચનોને ઠંડા પડી ગયેલા હૃદયથી નહીં, પણ લાગણીસભર રીતે આપીએ, જેથી તે બીજાને માટે અસરકારક બની શકે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે યર્મિયાએ ઈશ્વરને પ્રશ્નો કર્યા. તમને પણ કદાચ આવા પ્રશ્નો થતા હશે, ખરું ને? યર્મિયા એકલો પડી ગયો ત્યારે તે સાચો ઈશ્વરનો સેવક છે કે જૂઠ્ઠો તે બાબતમાં તેને મૂંઝવણ થઈ. પણ તરત જ તે ઈશ્વર પાસે ગયો અને પૂછ્યું ત્યારે ઈશ્વરે તેને કીધું કે બધા લોકો જૂઠ્ઠા છે, તું એકલો જ સાચો પ્રબોધક છે. ત્યારે યર્મિયા કેટલો ખુશ થયો હશે. શું ઈશ્વર આપણા માટે આવું બોલશે? આ સંબંધી વિચાર કરજો. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, યર્મિયાને કઈ નદી પાસે જવા ઈશ્વરે કહ્યું? એ નાઇલ, બી યર્દન, સી યુક્રેટિસ, ડી ફ્રાત. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી યર્મિયા. આજના અભ્યાસમાંથી કયું વચન કે શબ્દ કે વાક્ય તમને સ્પર્શી ગયું તે અમને ચોક્કસ જણાવજો અને આજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપશો. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.